અને હવે વાત કરીશું ફરી એકવાર રાજ્યમાં સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય વર્સિસ સનાતન. સનાતન વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની લડાઈ ફરી એકવાર ઊભી થઈ ગઈ છે. આ વખતે પણ એક પુસ્તકને લઈને જ વિવાદ સર્જાયો છે. ગોપાળાનંદ સ્વામીએ પોતાના પુસ્તકમાં લખ્યું કે દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. આ ટિપ્પણીને લઈને ભક્તોમાં આક્રોશ સર્જાયો છે. સંપ્રદાય, સનાતન અને સંગ્રામ. પુસ્તકની વાર્તા, વિવાદની કહાણી. આક્રોશમાં છે સનાતન સમાજ. ક્યાં સુધી ચાલશે આખરે આ વિવાદ? સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક સાહિત્ય વિવાદનું કારણ બન્યું છે. આ વખતે ગોપાળાનંદ સ્વામીની વાર્તાના પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખે સનાતનીઓને છંછેડ્યા છે. પુસ્તકમાં ભક્તને ટાંકતા ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે દ્વારકામાં હવે ભગવાન છે જ નહીં, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું જોઈએ. પુસ્તકમાં દાવો છે કે વડતાલમાં જ ભક્તોના તમામ મનોરથ પૂર્ણ થશે. પુસ્તકમાં વિવાદિત લખાણ સામે આવતા દ્વારકાના ગુગળી બ્રાહ્મણોમાં રોષ ફાટી નીકળ્યો છે. દ્વારકામાં દ્વારકાધીશ ઉપર સવાલ કરો છો કે ત્યાં નથી. દ્વારકાધીશને તમારે દર્શન કરવા હોય તો તમારે વડતાલમાં આવવું પડે. કઈ પ્રકારની માનસિકતા? આ તરફ દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું કે પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલી ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને 200 થી 250 જ વર્ષ થયા છે. સહજાનંદ સ્વામી પહેલેથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે. सनातनना परमात्मा भगवान श्री कृष्ण छे. ने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं. भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है. अगर वो वड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया? भगवान श्री कृष्ण विष्णु भगवान के अवतार हैं जो आदि अनादि हैं. भगवान श्री कृष्ण को ही 5500 वर्ष व्यतीत हो चुके हैं. स्वामीनारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं. जो सहजानंद जी महाराज थे उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था? उनके पहले जो था वो सनातन था. सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे. तो विवाद वकरता हवे हिंदू संगठनो पण सामे आवी रह्या छे. भगवा सेनाना राष्ट्रीय अध्यक्ष कमाल रावले विवादित टिप्पणीने कृष्णना अपमान साथे सरखावी અને સ્વામિનારાયણ સંપ્રદાયને માફી માંગવા ચીમકી આપી. સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયને વિધર્મીઓ સાથે સરખાવ્યા. એ સમજી લો કે હવે પ્રશ્ન એક જ બની ગયો છે એની પર કે આ તો સનાતન ધર્મ આવી જાય મેદાને. સનાતન ધર્મના જે જાગૃત વ્યક્તિઓ છે આપણા હવે મેદાને આવી જાય, કેમ કે હવે મને એવું લાગતું નથી કે હવે ચલાવી લેવાના મૂડમાં આપણે છીએ. આ તરફ માલધારી સમાજમાં પણ આ વાર્તા સામે પણ ખૂબ જ આક્રોશ છે. લોકોએ સનાતન ધર્મને જેમ બદનામ કરવા માટે કઈ રીતનું એક આખું ષડયંત્ર રચ્યું હોય એવું દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નથી તો શું આ 5-5, 10-10 લાખ લોકો હાલીને હમતા જાય? કાં કોઈ આવતું નથી વડતાલભાઈ હાલીને? તમે બોલાવો ને હાલીને તમારા તાકાત હોય તો નહીં. પરંતુ સનાતન ધર્મને બદનામ કરવા માટે રોજ એક નવી બુકમાં લખવાનું. જલારામ બાપા હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, કોઈ પણને આ લોકોએ એના આશીર્વાદ આપીને અમે કર્યા છે એવું બોલવામાં બાકી નથી રાખ્યું, એની બુકમાં લખવામાં બાકી નથી રાખ્યું. જે પુસ્તકમાં ગોપાળાનંદ સ્વામીએ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ દ્વારકા આવવાની જરૂર નથી અને વડતાલ આવો, તો આ તમે કેમ સાબિત કરી શકો કે વડતાલમાં ભગવાન છે અને દ્વારકામાં નથી? આવા ખોટા નિવેદનો કરી વિવાદો સર્જવાની, સમાજમાં વૈમનસ્ય ઊભું કરવાની જરૂર નથી. અને ખાસ કરીને હમણાં જ એક જલારામ બાપાનો વિવાદ ઊભો થયો, અગાઉ પણ ઘણા દેવી દેવતાઓનો વિવાદ થયો છે. તો આવા સંતોનો સમાજના લોકોએ, હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ. ક્યાંય જઈને ભોરીઓ નક્કી નથી, કારણ કે તાજેતરમાં હોળી ઉપર 7 થી 8 લાખ માણસો હાલીને ગયા.
એની આસ્થાનું સ્થાન છે એ 90, 95 વર્ષના ઉંમરના હોય ને તો 200, 500 કિલોમીટર હાલીને જાય, એને કોઈ જાતનો તાવ કે કોઈ જાતની ઠીકડી લેવી નથી પડતી. તાજેતરમાં અમારે બાવળિયારીમાં જે આ ઉત્સવ થયો, 10 લાખ માણસો હતો, એ સાત ભગવાન બિરાજમાન હતા. અવારનવાર આ સ્વામિનારાયણ સાધુ સંતો રહીને અવારનવાર અંદર સમાજમાં વિવાદ કરીને એક ઝેર ઊભું કરે છે. આમ હવે ફરી એકવાર સનાતન વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ વકર્યો છે. અલવડતાલ મંદિર તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. જો કે એક વાત સ્પષ્ટ છે કે માત્ર પોતાના જ સંપ્રદાયને મહાન બતાવવાની કોશિશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સાધુઓ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે, જે ચલાવી લેવાય તેમ નથી. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9.